નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો લેક્ચર જે છે આપણા થર્મોડાયનેમિક્સના ચેપ્ટરનો બીજો એક ઇમ્પોર્ટન્ટ ટોપિક જે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ છે. તો છેલ્લે લાસ્ટ જે આપણે થિયરી ભણી ગયા એમાં થર્મોડાયનેમિક્સનો શૂન્ય નિયમ આવ્યો, જેને ઉષ્મીય સંતુલનના નિયમ તરીકે આપણે સમજૂતી આપી હતી. હવે બીજો જે ટોપિક અહીંયા સમજાયો છે આપણને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ. દાખલાઓ માટે ઘણો ઇમ્પોર્ટન્ટ છે આ ટોપિક, એટલે તમારે એ ધ્યાન રાખવાનું છે. હવે ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ એ વાસ્તવમાં એક પ્રકારે ઉર્જા સંચયના નિયમ તરીકે ઓળખવામાં આવે છે. ઉર્જા સંચયનો નિયમ જે તમે મોટાભાગે ફર્સ્ટ ચેપ્ટરની અંદર પણ ભણી ગયા છીએ કે ઉર્જા સંચયનો નિયમ શું કહે છે કે વિશ્વમાં રહેલી ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે. ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, પણ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. ચલો, તો ટોપિક અહીંયા સમજવાનો આપણે પ્રયત્ન કરીએ કઈ રીતે સમજાવે છે. તો અહીંયા એવું કહે છે કે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ વાસ્તવમાં ઉર્જા સંચયનો નિયમ છે. અને એ ઉર્જા સંચયનો નિયમ બે રીતે આપણે દર્શાવી શકીએ છીએ. ઉર્જા સંચયનો નિયમ છે જેને નીચે મુજબ બે રીતે દર્શાવી શકાય. જેમાં એક પહેલો પોઈન્ટ કહે છે કે વિશ્વમાં રહેલી ઉર્જાનો કુલ જથ્થો, વિશ્વમાં રહેલી ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે. અને બીજું એવું કહે છે કે ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી. ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી, પરંતુ ઉર્જાનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતર કરી શકાય છે. તો આ બે પોઈન્ટ બતાવે છે જે ઉર્જા સંચયનો નિયમ બતાવે છે. અને એ થર્મોડાયનેમિક્સનો નિયમ ઉર્જા સંચયનો નિયમ છે એવું જ કહે છે. તો આની અંદર કહે છે કે બ્રહ્માંડની અંદર વિશ્વમાં જેટલી પણ ઉર્જા છે, ભલે ને ગમે તેટલી રોજ ઉર્જા વપરાતી હોય ને ઉત્પન્ન થતી હોય, પણ કુલ એનર્જી તો કેવી રહી છે? બેલેન્સ રહે છે. બરાબર? નહીં તો તમે અંદાજ લગાવી જુઓ, જો ઉર્જા ઘટવા માંડતી હોત તો આજુબાજુનું એટમોસ્ફિયર કેવું થાત? જો ઉર્જા વધતી જતી હોત તો એટમોસ્ફિયર કેવું થતું જાય? પણ તમે જેમ જેમ જુઓ છો કે ઋતુઓમાં ચેન્જીસ આવતો જાય છે, એમ બધી ઉર્જા ઓટોમેટિક બેલેન્સ થતી રહેતી હોય છે. અને બીજું કીધું છે કે ઉર્જાનું સર્જન કે વિનાશ શક્ય નથી. તમે કોઈ પણ પ્રક્રિયા લીધી છે, એ પ્રક્રિયાની અંદર તમે કોઈ પણ પ્રકારની પ્રક્રિયક પાસે ઉર્જા છે, તમે જ્યારે પ્રક્રિયકમાંથી નિપજ બનાવો છો ત્યારે એની ઉર્જા ત્યાં વપરાતી નથી. એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં એને ટ્રાન્સફર થઈ જતું હોય છે. મતલબ પ્રક્રિયા દરમિયાન કુલ ઉર્જા તો કેવી રહી છે? અચળ રહે. મતલબ અહીંયા એવું કહેવા માંગે છે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય છે ત્યારે પ્રણાલી અને પર્યાવરણની ઉર્જા હંમેશા અચળ રહે છે. તો આ તમારે એક ધ્યાન રાખવાનું છે. એટલે કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રણાલી અને પર્યાવરણની ઉર્જા અચળ રહે છે. જો આ ઉર્જામાં ફેરફાર થતો તો પછી આ વસ્તુ પોસિબલ જ નથી કે વિશ્વનો કુલ ઉર્જા અચળ રહેતી હોય છે. હવે પ્રણાલીની અહીંયા જે ઉર્જાની વાત કરી છે, પ્રણાલીની ઉર્જા એટલે કઈ? આંતરિક ઉર્જા. એટલા માટે મેં આંતરિક ઉર્જાનો ટોપિક પહેલાથી તમને સમજાવ્યો. બરોબર? કે આંતરિક ઉર્જા એ પદાર્થની અંદર સંગ્રહાયેલી બધી ઉર્જાઓનો સરવાળો છે. તો એની અંદર જો કુલ ઉર્જાની વાત કરીએ, પદાર્થની કુલ ઉર્જા એ એમાં રહેલી દરેક ઉર્જા, તો કાઇનેટિક એનર્જી, પોટેન્શિયલ એનર્જી અને એની ઇન્ટરનલ એનર્જી ત્રણનો કુલ સરવાળા તરીકે દર્શાવી શકતા હોઈએ છીએ. હવે જે અહીંયા વાત કરી છે મુજબ કે પ્રણાલીની આંતરિક ઉર્જામાં આપણે બે રીતે ફેરફાર કરી શકીએ છીએ. એક, પ્રણાલીમાં ઉષ્મા ઉમેરીને અથવા પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરીને. અને નંબર 2, પ્રણાલી પર કાર્ય કરીને અથવા પ્રણાલી દ્વારા કાર્ય થવાથી. મતલબ અહીંયા આપણે બે પોઈન્ટ સમજવાના છે. એક હીટ ટ્રાન્સફર અને બીજો એક વર્ક ડનનો ટોપિક સમજો, મતલબ હીટ અને વર્ક બંને માટે ટોપિક સમજો. ચલો, તો પ્રણાલીની આંતરિક ઉર્જામાં
પ્રણાલીની આંતરિક ઉર્જામાં બે રીતે ફેરફાર કરી શકાય. એમાંથી એક, પ્રણાલીને ઉષ્મા આપીને અથવા પ્રણાલીમાંથી ઉષ્મા દૂર કરીને. અને નંબર 2, પ્રણાલી પર કાર્ય કરીને અથવા પ્રણાલી દ્વારા કાર્ય કરીને. તો બે રીતે તમે અહીંયા આંતરિક ઉર્જાનો ફેરફાર દર્શાવી શકો છો. તો મતલબ આપણે આ બંને વસ્તુ સમજવાની છે, એક હીટ માટે અને બીજું વર્ક માટે પોઈન્ટ સમજવાનો છે. શું છે, કઈ રીતે આવે છે, એ મેઇન પોઈન્ટ છે. એના આધારે આપણે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ પરથી પછી સમજવાનો. ચલો જોતા જઈએ ટોપિકમાં કઈ રીતે આવે છે. પહેલો પોઈન્ટ છે આપણી પાસે ઉષ્મા વિશે સમજાવે છે. આપણી પાસે બે શબ્દ આવ્યા અહીંયા, એક ઉષ્મા અને એક ઉર્જા. ઉષ્મા, ઉર્જા અને કાર્ય પણ આવે. તો ઉષ્મા અને કાર્ય, ઉષ્મા અને ઉર્જા. ઉષ્મા અને કાર્યની જ્યારે વાત કરવામાં આવે તો એ અવસ્થા વિધેય નથી. જ્યારે જે ઉર્જા છે એક પ્રકારની અવસ્થા વિધેય છે અને પ્રણાલીની કોઈ એક સંતુલન સ્થિતિ સાથે સંકળાયેલો જથ્થો દર્શાવતો હોય છે આપણને. હવે ઉષ્માની જ્યારે વાત કરી છે તો ઉષ્માને મોટાભાગે આપણે સ્મોલ ક્યુ તરીકે દર્શાવતા હોઈએ છીએ, હીટ જેના માટે શબ્દ યુઝ કરીએ. હવે આ સપોઝ માની લો કે આપણી પાસે પ્રણાલી છે, સિસ્ટમ, બરોબર. આવી આપણી પાસે એક સિસ્ટમ પ્રણાલી આપેલી છે. એ પ્રણાલીની કોઈ ચોક્કસ તો ઉર્જા હોય છે દરમિયાન. હવે એની પાસે પણ કેટલીક ચોક્કસ ઉષ્મા તો હશે જ. હવે સપોઝ આની અંદર એવું માનીએ કે પ્રણાલીને જો હું ઉષ્મા આપું અથવા તો પછી એવું વિચારીએ કે પ્રણાલીનું અહીંયા કોઈ ચોક્કસ ટેમ્પરેચર છે જેને હું T1 કહી દઉં છું અને આ બહાર સરાઉન્ડિંગ છે, મતલબ વિશ્વ, પર્યાવરણ જેને કહીએ છીએ, સરાઉન્ડિંગ જેનું ટેમ્પરેચર સપોઝ માનો કે T2 છે. હવે અહીંયા બે વસ્તુ શક્ય છે કે પ્રણાલીને ઉષ્મા આપો અથવા પ્રણાલી ઉષ્મા આપે. હવે આવું ક્યારે બની શકે કે ધારી લો કે આપણી પાસે જે પર્યાવરણ છે એ પર્યાવરણની ઉષ્મા એટલે કે ટેમ્પરેચરની વાત કરો. સપોઝ માની લો કે આનું ટેમ્પરેચર 80 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું છે અને આનું ટેમ્પરેચર 30 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું છે. તો આપણે ભણી ગયા મુજબ કે હંમેશા ઉષ્માનું આપમેળે પ્રસરણ વધુ તાપમાનથી નીચા તાપમાન તરફ જ જાય. તો આના ઉપરથી તમે કહી શકો છો કે જ્યારે બહારનું જે તાપમાન છે એના કરતાં પ્રણાલીનું તાપમાન કેવું હોય, ઓછું હોય. મતલબ કે ટી સિસ્ટમ ઇઝ લેસ ધેન ટી સરાઉન્ડિંગ જ્યારે આપેલું હોય ત્યારે હંમેશા વધુ તાપમાનથી ઓછા તાપમાન તરફ ઉષ્માનું પ્રસરણ થતું હોય છે. તો એ દરમિયાન શું થાય છે, પ્રણાલી ઉષ્મા મેળવે છે. હવે પ્રણાલી ઉષ્મા જો મેળવશે તો એની કોઈ પોતાની તો ઉર્જા હતી, ઉષ્મા હતી. હવે એ ઉર્જા ત્યાં શું થાય છે, ઉષ્મા મેળવે એટલે એની ઉર્જામાં વધારો થાય અને ઉર્જામાં જો વધારો થાય તો ક્યુની વેલ્યુ હંમેશા કેવી દર્શાવવાની, પોઝિટિવ. કોઈ પણ પ્રણાલીને તમે જ્યારે બહારથી ઉષ્મા આપો ત્યારે એની ઉષ્મામાં હંમેશા વધારો થતો હોય છે અને ઉષ્મામાં વધારો થાય તો એ વેલ્યુ હંમેશા કેવી ગણાય, પોઝિટિવ. પણ એ સિચ્યુએશન આ રીતની હોય ત્યારે. હવે માની લો કે જે પદાર્થ છે એ પ્રણાલી જે આપણી આપેલી છે એ પ્રણાલીનું પોતાનું ટેમ્પરેચર માની લો કે 80 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું છે અને આનું ટેમ્પરેચર માનો કે 20 ડિગ્રી સેન્ટીગ્રેડ જેટલું છે. તો એમાં શું કરે, એ શું કરશે, અહીંયા પ્રણાલી પોતે પોતાની ઉષ્મા ટ્રાન્સફર કરશે પર્યાવરણને. તો એ દરમિયાન ત્યાં જે ઘટના જોવા મળે, શું કરશે, ઉષ્મા પોતે ગુમાવે છે અને જો ઉષ્મા ગુમાવે તો પોતાની ઉષ્મામાં ઘટાડો થાય એટલે વેલ્યુ ક્યુની શું થશે, માઇનસ. હવે આનો વ્યવહારુ ઉદાહરણ કઈ રીતે આપી શકાય, તો એક વસ્તુ સિમ્પલ ઉદાહરણથી જ સમજો. ફ્રીઝરમાંથી એક પાણીની બોટલ કાઢી લો, બરાબર. ફ્રીઝરમાંથી તમે પાણીની બોટલ કાઢશો તો પાણીની બોટલનું જે ટેમ્પરેચર છે એ 6 થી 4 ડિગ્રીની અંદર હશે, મતલબ 6 ડિગ્રી સેન્ટીગ્રેડ કરતાં નીચે. હવે એ બહાર તમે લાયા એટલે પાણીની બોટલનો આજુબાજુનો જે ભાગ વિશ્વ છે, સરાઉન્ડિંગ છે, જે પર્યાવરણ છે એ ખુલ્લો છે, એ એના સીધા સંપર્કમાં છે. હવે એ દરમિયાન શું થાય કે જે બહારનું પર્યાવરણ છે એનું ટેમ્પરેચર વધારે છે. પાણીની જે બોટલ છે, બરોબર, જે કહું છું એ ધ્યાનથી સમજજો. આપણી પાસે જે પાણીની બોટલની જે વાત કરીએ છીએ, સપોઝ માની લો કે આપણી પાસે એક બોટલ છે
અને આ જે બોટલ છે એનું ટેમ્પરેચર હું 6 ડિગ્રી સેન્ટીગ્રેડથી 4 ડિગ્રી સેન્ટીગ્રેડની વચ્ચે માનું છું. એના સંપર્કમાં આ બાકીનો ભાગ સરાઉન્ડિંગ તરીકે છે. તો આ સરાઉન્ડિંગ છે એનું ધારો કે રૂમ ટેમ્પરેચર પણ તમે ગણી લો તો 25 ડિગ્રી સેન્ટીગ્રેડ તો તાપમાન હોય. તો હવે ઘટના એ દરમિયાન બને છે શું કે આનું ટેમ્પરેચર નીચું છે, આનું ટેમ્પરેચર વધારે છે અને એટલા માટે શું કરે છે, બહારથી ઊંચા તાપમાનથી નીચા તાપમાન તરફ ઉષ્માનું પ્રસરણ થાય. એટલે ધીમે ધીમે શું કરે છે, આ પાણી જે ઠંડુ હતું એ બહારથી વાતાવરણમાંથી ઉષ્મા મેળવે છે. ઉષ્મા મેળવીને ગરમ થાય છે. ક્યાં સુધી ગરમ થશે? જ્યાં સુધી બંનેનું ટેમ્પરેચર ઇક્વલ ન થાય ત્યાં સુધી. તો આ વસ્તુ આપણને અહીંયા આ રીતે સમજાવે છે. જે દરમિયાન એ શું કરે છે, ઉષ્મા મેળવે છે. ઉષ્મા મેળવે છે તો ક્યુની વેલ્યુ શું આવશે? પોઝિટિવ આવશે. તો પ્રણાલી ઉષ્મા મેળવે તો પોઝિટિવ વેલ્યુ બતાવવાની ઉષ્મા. હવે આની જગ્યાએ માની લો કે આપણી પાસે આમાં ગરમ કરેલું પાણી ભરેલું છે. ગરમ કરેલું પાણી છે, માની લો કે 80 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન છે પાણીનું. હવે 80 ડિગ્રી સેન્ટીગ્રેડ જો તાપમાન પાણીનું હોય અને બહાર વાતાવરણનું તાપમાન જો 25 ડિગ્રી સેન્ટીગ્રેડ હોય તો એ શું કરશે, એની સાથે સંતુલન સ્થપાવવા માટે વધુ પોતાની હીટ લિબરેટ કરશે અને એ વધારાની હીટ ક્યાં આપી દેશે? વાતાવરણને આપવા માંડશે. કારણ કે એની પાસે તાપમાન વધારે છે, એની ઉર્જા વધારે છે, ઉષ્મા વધારે છે, તો એ વધુ ઉષ્માથી ઓછી ઉષ્મા તરફ એનું આપમેળે પ્રસરણ કરાવશે. એ દરમિયાન પ્રણાલી પોતે ઉષ્મા ગુમાવે છે અને પ્રણાલી જો ઉષ્મા ગુમાવે તો ક્યુની વેલ્યુ શું થઈ જશે? નેગેટિવ થઈ. તો તમારે આ વસ્તુ પહેલાં ધ્યાન રાખવાની કે નિયમની અંદર જ્યારે પણ ફોર્મ્યુલાનો તમે યુઝ કરો, ગાણિતિક સંજ્ઞાનો જ્યારે યુઝ કરો ત્યારે ક્યુની વેલ્યુ પોઝિટિવ નેગેટિવ તમે ક્યારે રહી શકો? જો પ્રણાલી ઉષ્મા મેળવે તો વેલ્યુ પોઝિટિવ, પ્રણાલી જો ઉષ્મા ગુમાવે તો એ ઓછી થાય તો એની વેલ્યુ નેગેટિવ દર્શાવવાની. ચલો બીજો પોઈન્ટ આપેલો છે આપણને કાર્ય. હવે કાર્યની જ્યારે વાત આવે ત્યારે તમારે હંમેશા અહીંયા થર્મોડાયનેમિક્સમાં એક જ પ્રણાલી ધ્યાનમાં લેવાની. બંધ પ્રણાલી અને બંધ પ્રણાલીમાં પિસ્ટન હોવો જરૂરી છે. બરાબર, એર ટાઇટ એક પિસ્ટન હોવો જોઈએ. તો આ જે આપી છે આપણને એ આ એક સિસ્ટમ અહીંયા આપણે પ્રણાલી તરીકે યુઝ કરવાની છે. હવે કાર્ય એના ઉપર થયું ક્યારે કહી શકાય? તો જુઓ, માની લો કે આપણી પાસે આ એક એર ટાઇટ સિલિન્ડર અથવા કન્ટેનર છે જેના ઉપર એક અહીંયા પિસ્ટન ગોઠવેલો છે. આની અંદર ગેસ ભરેલી છે અને આ પિસ્ટન છે અહીંયા. એ દરમિયાન બહારનું જે દબાણ હશે એને હું પી એક્સટર્નલ તરીકે નામ આપી શકું. અહીંયા જે પ્રેશર હશે વાયુનું એને હું પી ગેસ તરીકે નામ આપી શકું છું. તો પોસિબિલિટી છે અહીંયા બે કિસ્સા આવી શકે અથવા ત્રણ કિસ્સા પણ હોઈ શકે. નંબર 1, પી એક્સટર્નલ ઇઝ ગ્રેટર દેન પી ગેસ હોઈ શકે છે. પી એક્સટર્નલ ઇઝ લેસ દેન પી ગેસ પણ હોઈ શકે છે. અને એક સિચ્યુએશન એ આવે કે જેમાં પી એક્સટર્નલ ઇઝ ઇક્વલ ટુ પી ગેસ પણ હોઈ શકે, જેને આપણે ઇક્વિલિબ્રિયમ બતાવીએ છીએ, મતલબ સંતુલન સ્થપાશે એની. આપણે આ બે કિસ્સાની અહીંયા વાત કરવાની. હવે અહીંયા ઘટના બને છે શું કે આ જે પિસ્ટન આપેલો છે એ પિસ્ટન ઉપર જ્યારે હું દબાણ આપીશ, પિસ્ટન ઉપર જ્યારે હું બહારથી દબાણ આપીશ તો વાયુનું કદમાં ધીમે ધીમે શું થશે? સંકોચન થશે. તો વાયુના કદમાં સંકોચન થાય એટલે વાયુનું કદ શું થાય? ઘટે. તો મતલબ હું શું કરું છું? ઉપરથી પ્રેશર વધારું છું. ઉપરથી હું પ્રેશર વધારતો જાઉં છું. પ્રેશર ઉપરથી વધારું છું, વાયુના કદમાં શું થાય છે? ઘટાડો થાય છે. તો એ દરમિયાન વાયુના કદમાં ફેરફાર થાય છે. પરંતુ શરૂઆતની સ્થિતિમાં જે કદ હતું એના કરતાં અંતિમ સ્થિતિમાં એનું કદ બદલાઈ જાય. હવે આવું સિચ્યુએશન ક્યારે બનતી હોય કે જ્યારે બહારનું દબાણ કરતાં અંદરનું દબાણ ઓછું હોય તો જ. તો મતલબ પી એક્સટર્નલ ઇઝ ગ્રેટર દેન પી ગેસ જો હોય તો જ આ સિચ્યુએશન પોસિબલ છે. મતલબ બહારનું દબાણ વધારે તો તમે દબાણને, અંદરનું દબાણ ઓછું છે તો તમે દબાણ આપી શકો છો એના ઉપર. હવે એના કરતાં ઉલટું કે માની લો કે તમે દબાણ આનું ઓછું કરવાનો પ્રયત્ન કરો છો. તમે જેવું આનું દબાણ ઓછું કરશો વાયુનું દબાણ વધતું જશે. મતલબ તમે શું કરો છો? પી ઓછો કરવાનો પ્રયત્ન કરશો તો વાયુ પોતાનું દબાણ વધારવાનો પ્રયત્ન કરશે અને વાયુનું દબાણ વધશે તો એના કદમાં શું થવા માંડશે? વધારો થશે. તો અહીંયા પણ આ રીતે વોલ્યુમ ચેન્જ થતો હોય તો મતલબ કદનો ફેરફાર જ્યારે થાય, કદનો ફેરફાર જ્યારે દર્શાવે ત્યારે જ એના પર કાર્ય શબ્દ તમે વાપરી શકો છો. કાર્ય થયું તો જ કહી શકાય. વાયુ ઉપર મેં દબાણ આપીને એના ઉપર પ્રેશરાઇઝ કરીને એના ઉપર એક પ્રકારે કાર્ય કર્યું, કાર્ય કરીને એના કદમાં ફેરફાર કર્યો. વાયુ ઉપર મેં પ્રેશર ઘટાડીને કાર્ય કર્યું છે તો એ પ્રમાણે પણ તમે કહી શકો. તો જ્યાં કદનો ફેરફાર થતો હોય ત્યાં તમે કાર્યનો ઉલ્લેખ કરી શકો છો. અને કાર્યનો જ્યારે ટોપિક આવે ત્યારે કાર્યને આપણે શેના વડે બતાવીએ છીએ? ડબલ્યુ તરીકે બતાવીએ છીએ. હવે ડબલ્યુ પણ અહીંયા અલગ અલગ સંજ્ઞા હોઈ શકે છે. ડબલ્યુ પ્લસ પણ હોઈ શકે છે, માઇનસ પણ હોઈ શકે. તો એ ક્યારે કહી શકાય? તો જ્યારે
તમે પોતે પ્રણાલી ઉપર કાર્ય કરો છો, એના ઉપર બહારથી જ્યારે પ્રેશર આપો છો, તમે જ્યારે પિસ્ટનને ઉપરથી દબાવો છો અને કદનો ફેરફાર થાય છે ત્યારે તમારા દ્વારા કાર્ય થાય છે, પ્રણાલી પોતે કાર્ય કરતી નથી. અને મતલબ કે પ્રણાલી પર કાર્ય થાય છે, તો પ્રણાલી ઉપર કાર્ય જો થતું હોય W, તો W ની વેલ્યુ પ્રણાલી ઉપર કાર્ય કરો ત્યારે હંમેશા કેવી આવે? પોઝિટિવ. કારણ કે પ્રણાલી પોતે કશું જ કાર્ય નથી કરતી, ઉપરથી એના ઉપર તમે કાર્ય કરો છો, તેની આંતરિક ઉર્જામાં વધારો થવા માંડશે, તો એ દરમિયાન એની વેલ્યુ પોઝિટિવ આવે. પણ અહીંયા કીધું મુજબ કે તમે પોતે દબાણ ઘટાડશો તો વાયુ પોતાનું દબાણ જો વધારે બતાવશે, મતલબ આ સિચ્યુએશન વાયુનું દબાણ જ્યારે વધારે હોય તો તમે દબાણ ઘટાડો છો, તો વાયુ પોતે દબાણ વધારે છે પિસ્ટન પર અને એ દરમિયાન એના કદનો ફેરફાર આવે તો ત્યાં કાર્ય કરે છે, તો એ પોતે પ્રણાલી કાર્ય કરે ને પ્રણાલી પોતે કાર્ય કરે, પ્રણાલી દ્વારા કાર્ય થાય. જો પ્રણાલી દ્વારા કાર્ય થતું હોય તો W ની વેલ્યુ હંમેશા કેવી આવશે? નેગેટિવ આવશે. તમારે આ સિમ્બલ બંનેના ધ્યાન રાખવાના છે કે Q ની વેલ્યુ પ્લસ માઇનસ ક્યારે આવે અને W ની વેલ્યુ પ્લસ માઇનસ ક્યારે હોઈ શકે. તો જો પ્રણાલી દ્વારા કાર્ય થાય તો પોતે કાર્ય કરે છે. આપણે જ પોતાની જો વાત કરીએ, જો આપણે જ પોતે કાર્ય કરતા હશું તો આપણી પોતાની ઉષ્મા ગુમાવવા માંડશું આપણા શરીરમાંથી, તો એ દરમિયાન પ્રણાલી પોતે કાર્ય કરે તો એની ઉષ્મા ગુમાવે તો Q ની વેલ્યુ માઇનસ આવશે, W ની વેલ્યુ પણ માઇનસ આવશે, કારણ કે આપણી કાર્યશક્તિ ધીમે ધીમે શું થવા માંડે છે? ઓછી થાય, એટલે ઘટાડો બતાવે. હવે એની જગ્યાએ શું કરે છે? આપણે પ્રણાલી પર કાર્ય કરતા હોઈએ છીએ. પ્રણાલી ઉપર જ્યારે કાર્ય કરવામાં આવે તો પ્રણાલીની ઉષ્મા પણ વધતી જાય. બહારથી તમે ઉષ્મા આપશો એટલે એની અંદર કદમાં ફેરફાર થશે, કદમાં ફેરફાર થશે એટલે પ્રણાલી પર કાર્ય થશે, અને પ્રણાલી પર કાર્ય થાય તો પ્રણાલી પોતે કાર્ય નથી કરતી પણ એનામાં કાર્યશક્તિનો વધારો કરવામાં આવે, અને એટલા માટે W અને Q બંનેની વેલ્યુ પોઝિટિવ આવે. તો પ્રણાલી પોતે કાર્ય કરે તો W અને Q બંને નેગેટિવ, પ્રણાલી દ્વારા જો કાર્ય થાય તો W અને Q બંને પોઝિટિવ આવતો. અને આ જ પોઈન્ટ ઉપરથી આપણે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનું સૂત્ર તારવાનું છે, એનું ગાણિતીય સૂત્ર અને એની સંજ્ઞાનો ઉપયોગ કરવાનો છે. બરાબર, ચલો જોઈએ એ ટોપિક પણ. ચલો સમજો જો હવે ટોપિકમાં થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમનું સૂત્ર કઈ રીતે એકચ્યુઅલી આવે છે. આપણી પાસે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ જે સૂત્ર છે ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W સૂત્ર દર્શાવતો હોય છે. પછી Q પ્લસ હશે કે માઇનસ, એ પ્રણાલી પોતે કાર્ય કરે છે કે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે, પ્રણાલી ઉષ્મા મેળવે છે કે પ્રણાલી ઉષ્મા ગુમાવે છે, એના ઉપર Q અને W ની સંજ્ઞા ત્યાં ડિપેન્ડેન્ટ છે. તો દાખલાની અંદર તમારે ખાસ સ્ટેટમેન્ટને વાંચવાનું કે પ્રણાલી પોતે ઉષ્મા ગુમાવે છે કે કાર્ય કરે છે, એ પ્રમાણે ચેન્જીસ થાય. તો હવે માની લો કે આપણી પાસે આ એક પ્રણાલી છે, પિસ્ટનવાળી જ પ્રણાલી છે એવું માનીને આપણે જઈએ છીએ. આ એક શરૂઆતમાં પ્રણાલી આપેલી છે, T1 તાપમાને કોઈ પ્રણાલી છે. પ્રણાલીની આ શરૂઆતની સ્થિતિ છે, તેની શરૂઆતની આંતરિક ઉર્જા જો હું દર્શાવું તો શરૂઆતની આંતરિક ઉર્જા હું U1 અહીંયા બતાવી શકું છું. પ્રણાલીની શરૂઆતની આંતરિક ઉર્જા ધારો કે કેટલી છે? U1. હવે એ પ્રણાલી ઉપર હું જ્યારે પ્રણાલીને ઉષ્મા આપું છું તો Q ની વેલ્યુ કેવી આવશે? પ્લસ આવશે. હવે આ પ્રણાલીને જ્યારે ઉષ્મા આપવામાં આવે તો એની આંતરિક ઉર્જા બદલાશે. એની પાસે તો ચોક્કસ U1 ઉર્જા હતી, હવે તમે બહારથી ઉષ્મા આપો છો એટલે એની ઉષ્મામાં વધારો થયો. તો એ દરમિયાન પ્રણાલી પ્રક્રિયા અનુભવીને એક નવી જ આંતરિક ઉર્જા ધરાવતી સ્થિતિ ધારણ કરે છે. પ્રક્રિયા દરમિયાનની વાત છે આ, બરાબર. આ પ્રક્રિયા દરમિયાન આ રીતની ઘટના જોવા મળે છે. પણ આપણે પોઈન્ટ ભણી ગયા કે આંતરિક ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય માપી શકાતું નથી. આંતરિક ઉર્જાનો ફેરફાર માપી શકાય પ્રારંભિક અને અંતિમ અવસ્થા ઉપરથી આપણને મળતો હોય છે. તો આના આધારે આપણે અહીંયા કહી શકીએ કે પ્રણાલીની શરૂઆતની આંતરિક ઉર્જા U1 ધરાવતી એક પ્રણાલી હતી, જેના ઉપર જેને ઉષ્મા આપવામાં આવે છે. ઉષ્મા આપવામાં આવે ત્યારે એની આંતરિક ઉર્જામાં ફેરફાર થાય છે, ત્યારે એની આંતરિક ઉર્જા U1 પ્લસ Q જેટલી જોવા મળે છે. ધેરફોર આંતરિક ઉર્જા U1 પ્લસ Q જેટલી થતી હોય. હવે આ પ્રણાલીને તમે ઉષ્મા આપો છો, મતલબ પ્રણાલી પર કાર્ય થાય છે એવું કહી શકાય. પ્રણાલી તમે ઉષ્મા આપો છો, પ્રણાલી પર કાર્ય થાય છે, અને પ્રણાલી ઉપર જ્યારે કાર્ય કરવામાં આવે ત્યારે પ્રણાલી પ્રક્રિયા અનુભવીને ધારો કે એક નવી જ સ્થિતિ ઉર્જા U2 ધરાવતી અંતિમ સ્થિતિ પ્રાપ્ત કરે છે. તો મતલબ અહીંયા અંતિમ અવસ્થા બતાવેલી છે આપણને. તો શરૂઆતની અવસ્થામાં આંતરિક ઉર્જા U1 હતી, તો અંતિમ અવસ્થાની આંતરિક ઉર્જા કેટલી બતાવે છે?
U2 દર્શાવે છે. જે U2 ની વેલ્યુ કેટલી હોય, U2 ની વેલ્યુ આપણને U1, જેમાં તમારી પાસે અહીંયા U1 પ્લસ Q હતું, તો નવી જ ઉર્જા ધરાવતી સ્થિતિ ધારણ કરે છે, તો U1 પ્લસ Q પ્લસ W સમગ્ર ઉર્જાઓનો સરવાળો અથવા તો પછી ટોટલી તમે એના ઉપર જે કાર્ય કરો છો બધું તમે કહી શકો છો. જેના આધારે કહી શકીએ કે થર્મોડાયનેમિક્સનો જે નિયમ કહે છે એવું કે વિશ્વમાં રહેલી ઉર્જાનો કુલ જથ્થો અચળ રહે છે, એનું એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં રૂપાંતરિત છે, એનું સર્જન કે વિનાશ કરી શકાતો નથી. તો કુલ ઉર્જાનો જથ્થો જો અચળ રહેતો હોય તો શરૂઆતની જે સ્થિતિ ઉર્જા હતી એટલી સ્થિતિ ઉર્જા ક્યાં હોવી જોઈએ? અંતિમ અવસ્થાની હોય છે. મતલબ કે U1 બરાબર U2 ત્યાં પોસિબલ હોવો જોઈએ. હવે U1 બરાબર U2 ની પોસિબિલિટી જો ગણીએ તો અહીંયા U2 આપણને અંતિમ અવસ્થામાં તો શું કહે છે કે થર્મોડાયનેમિક્સના નિયમ મુજબ U2 ઇઝ ઇક્વલ ટુ U1 પ્લસ Q પ્લસ W દર્શાવે છે. તો આ થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ પરથી બતાવે. તો આના ઉપરથી કહી શકીએ કે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ મુજબ અંતિમ અवस्थाની સ્થિતિ ઉર્જા U2 is equal to U1 plus Q plus W. Therefore, U2 minus U1 is equal to Q plus W. Therefore, U2 minus U1 એટલે અંતિમ અવસ્થાની આંતરિક ઉર્જા ઓછા પ્રારંભિક અવસ્થાની આંતરિક ઉર્જા, જેને આપણે ડેલ્ટા U તરીકે બતાવ્યા છે. તો ડેલ્ટા U is equal to Q plus W એનું ઇક્વેશન આ રીતે. તો સમજો અહીંયા શું કહેવા માંગે છે, ફરી સમજાવું. આપણી પાસે એક પ્રણાલી હતી, જે પ્રણાલી શું કરે છે, સંતુલન અવસ્થામાં કોઈક ચોક્કસ આંતરિક ઉર્જા U1 ધરાવે છે. એ આંતરિક ઉર્જા U1 ધરાવતી પ્રણાલીની સ્થિતિમાં જો એની ઉષ્મા આપવામાં આવે, જો એને ઉષ્મા આપવામાં આવે તો એની આંતરિક ઉર્જામાં વધારો થશે. ઉર્જા U1 હતી એમાં Q જેટલી ઉષ્મા ઉમેરે એટલે આંતરિક ઉર્જા વધીને કેટલી થઈ ગઈ? U1 પ્લસ Q. હવે ઉષ્મા આપો છો મતલબ એના ઉપર કાર્ય થયું. હવે એના ઉપર જ્યારે કાર્ય થતું હોય ત્યારે ટોટલ એની એનર્જી કેટલી થઈ ગઈ? તો U1 પ્લસ Q પ્લસ W જેટલી. તો મતલબ કે એની અંદર એક પ્રકારે આંતરિક ઉર્જાનો ફેરફાર થયો. તો આંતરિક ઉર્જાનો ફેરફાર કેટલો થયો? શરૂઆતમાં U1 હતું, અંતિમ અવસ્થામાં આવી ગઈ U2 જેટલી આંતરિક ઉર્જા. તો થર્મોડાયનેમિક્સના નિયમ મુજબ U2 ની વેલ્યુ U1 પ્લસ Q પ્લસ W જેટલી હોવી જોઈએ. તો એના આધારે આપણી પાસે ઇક્વેશન ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ Q પ્લસ W, જે ઉષ્મા ગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ દર્શાવે છે. તો આ આપણી પાસે એનો પોઈન્ટ આવ્યો. આ એનું ગાણિતિક સ્વરૂપ કહી શકાય થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ. હવે સંજ્ઞા સ્વરૂપની જ્યારે વાત કરે તો એની અંદર આપણે કીધું કે જો પ્રણાલી ઉષ્મા મેળવે તો Q ની વેલ્યુ કેવી દર્શાવવાની? પોઝિટિવ. જો પ્રણાલી ઉષ્મા ગુમાવે તો Q ની વેલ્યુ દર્શાવવાની છે નેગેટિવ. બીજું કીધું કે જો પ્રણાલી પર કાર્ય થાય તો W ની વેલ્યુ પોઝિટિવ. જો પ્રણાલી દ્વારા કાર્ય થાય તો W ની વેલ્યુ નેગેટિવ દર્શાવવાની છે. બરોબર, આ રીતે આપણી પાસે સમજૂતી આપેલી છે. હવે જો પ્રક્રિયા દરમિયાન એક MCQ શોર્ટ ક્વેશ્ચન સ્વરૂપે છે, જો પ્રક્રિયા દરમિયાન પ્રણાલીની આંતરિક ઉર્જા બદલાતી ન હોય, આંતરિક ઉર્જા જો પ્રણાલીની બદલાતી ન હોય તો શું થાય? ડેલ્ટા U ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર Q પ્લસ W ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર Q ઇઝ ઇક્વલ ટુ માઇનસ W બતાવે છે, જે શું દર્શાવે છે કે પ્રણાલીએ મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા એ પ્રણાલી દ્વારા થયેલા કાર્ય બરાબર હોય છે. પ્રણાલીએ મેળવેલી અથવા ગુમાવેલી ઉષ્મા એ પ્રણાલી દ્વારા, માઇનસ ચિહ્ન છે, પ્રણાલી દ્વારા થયેલા કાર્ય બરાબર જોવા મળતી હોય છે. તો આ ટોપિક આપણને આ રીતે સમજાયો છે, જે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમ સ્વરૂપે ગણવામાં આવે. તો દાખલાની અંદર તમારે આ સૂત્રનો યુઝ કરવાનો છે. આંતરિક ઉર્જા શોધવાની કે Q W તમને આપેલા છે. W આપેલા ના હોય તો W ઇઝ ઇક્વલ ટુ આપણી પાસે સૂત્ર પણ છે ફિઝિક્સમાં તમે ભણેલા છો, કાર્ય બરાબર P ઇન્ટુ V આમ તો આપણે બતાવતા હોઈએ છીએ. બરોબર, પછી એ તો ઇન્ટિગ્રેશન જો લીધું હોય તો ઇન્ટિગ્રેશન P dV સ્વરૂપે ત્યાં દર્શાવતો હોય. જરૂર પડશે ત્યાં આપણે સૂત્રનો ત્યાં યુઝ કરવાનો છે. એટલે લગભગ તો આમ તો એટલી બધી કંઈ ફિઝિક્સના માફક અહીંયા ફોર્મ્યુલાની ખાસ જરૂર પડવાની નથી. જે કંઈ જરૂર પડશે આપણે આ સૂત્ર સ્ટેટમેન્ટ આપેલું છે, સ્ટેટમેન્ટ તમારે ધ્યાનથી
વાંચવાનું ખાલી કે પ્રણાલી પોતે કાર્ય કરે છે કે પ્રણાલી દ્વારા કાર્ય થાય છે, પ્રણાલી દ્વારા કાર્ય થાય છે કે પ્રણાલી ઉપર કાર્ય થાય. પછી પ્રક્રિયા દરમિયાન પ્રણાલી ઉષ્મા ગુમાવે છે કે ઉષ્મા મેળવે છે, કેટલા કિલો જૂલ મેળવે છે, કેટલા કિલો જૂલ ગુમાવે છે, તો એના આધારે તમે ડેલ્ટા યુની વેલ્યુ ત્યાં શોધી શકો છો. તો આપણી પાસે આંતરિક ઉર્જાનો ફેરફાર દર્શાવતો જે પ્રથમ નિયમ છે થર્મોડાયનેમિક્સનો પ્રથમ નિયમ તરીકે ઓળખવાનો, જે વાસ્તવમાં ઉર્જા સંચયનો નિયમ છે એવું. તો હવે નેક્સ્ટ ટોપિકમાં આપણે થર્મોડાયનેમિક્સના પ્રથમ નિયમનો એક એન્થાલ્પી સાથેના ફેરફારનો પોઈન્ટ સમજવાનો છે, પછી મોલ સાથેનો એક ફેરફારનો પોઈન્ટ સમજવાનો, જેના માટે તમે આગળ જે વાયુ અવસ્થાના ચેપ્ટર ભણ્યા છે એની અંદરથી પણ અમુક ટોપિકની જરૂર પડશે. તો આપણે એ થિયરી પણ જોઈશું. આના એક્ઝામ્પલ હશે તો એક્ઝામ્પલ પર પહેલાં એના જવાબ કવર કરી લઈશું, એટલે તમને ખ્યાલ આવે કે કઈ રીતે આને એપ્લાય કરવા. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરમાં હવે મળીએ. Thanks to all.